બટ યસ લગ્ન જીવન તો બધા અહીંયા સૌથી વધારે ફ્રેશર તો તમે જ છો, પણ હવે લગ્ન જીવન પછી શું એક્ટિંગ કરિયરમાં કોઈ ફેરફાર આવ્યા, કશું ચેન્જ આવ્યું? પહેલા તો આ ગલતફહેમી તમને દૂર કરો, હા, કે બધાની જે એક્સપેક્ટેશન્સ હોય છે ને કે એક્ટર એટલે આમ બીએમમાં આવશે ને પછી 3-4 લોકો બહાર ઉતરશે ને એમના માટે આખી આમ અલગ એન્ટ્રી ને બહાર જશે તો લાઈન લાગી જશે ને બ્રાન્ડેડ કપડાં. અમે કોમ્પિટિશનના નામ પર અમારે કેવું હોય છે, જો સાંભળો, અમને ખબર પડે ને કે એક ફિલ્મમાં 3 હિરોઈન છે કે 4-5 લીડ એક્ટર્સ છે તો અમે દુઃખી ના થઈએ કે એવું બધું ના વિચાર આવે કે સ્ક્રીન પર આમ શેરિંગ થશે. અમે પ્લસ પોઈન્ટ વિચારીએ કે હાશ ઉબરમાં એકલું નહીં જવાનું, 500માં 4 શેરિંગ હશે. ઘરે જવું હોય ને કે હાશ મારા એરિયામાં રહે છે, આ મને ડ્રોપ કરી દેશે ઓર રોજ જોડે જઈશું તો 200 એ આપશે, 200 હું આપીશ. હવે ખબર પડી કે શ્રદ્ધાને રોલ છે તે ગરીબીના એના લુક્સના કારણે નહીં, એના મગજમાં જ રણ ભરાયેલું છે. જોવા બદલ આભાર, પણ સબસ્ક્રાઇબ તો કરો યાર.